હેલો ફ્રેન્ડ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ, જેમ દર વખતે થઈએ છીએ એમ જ. પણ તમારી સામે સ્ક્રીનમાં દેખાય જ છે એમ આજે આપણે લોકો નીટના એક નવા ચેપ્ટર માટે ભેગા થયા છીએ. એ છે તરંગો, વેવ્સ. આપણે ગયા લેક્ચરની અંદર ઓસિલેશન્સ એટલે કે દોલનો આપણે પૂરું કર્યું હતું. દોલનો બાદનું ચેપ્ટર એનસીઆરટી મુજબ તરંગો આવે છે, જેમાં દોલનોના કન્સેપ્ટનો ઉપયોગ થાય છે, એટલે કે એસએચએમ, સ આ ગ, એટલે કે સરળ આવર્ત ગતિના બધા જ કન્સેપ્ટનો છે ને અહીંયા યુઝ થાય જ છે ઓલરેડી. સો એ જ વસ્તુ આપણે છે ને ડિફાઇન કરવાની છે આગળ જતા. એસએચએમ, સ આ ગ, એને તરંગોમાં કઈ રીતે ઉપયોગ કરી શકો છો. અમુક લોકો છે ને સરળ આવર્ત ગતિને તરંગ સમજી લે છે. નહીં, તરંગ એટલે સરળ આવર્ત ગતિ નથી. અમુક લોકો એમ કે છે કે સર સરળ આવર્ત ગતિનો ગ્રાફ આમ છે, આને તરંગ કહેવાય. હા, સાચી વાત છે, આને જ તરંગ કહેવાય. પણ તરંગ છે ને કોઈ એક એવી વસ્તુ નથી કે તમે એને જોઈ શકો. અત્યાર સુધી ઘણા લોકોને તરંગમાં છે ને પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા. સર તરંગ એટલે શું, એકચ્યુઅલી શું છે એ કઈ રીતના ડેવલપ થાય, કઈ રીતના એનું વહન થાય, એ બધી વસ્તુમાં છે ને ઘણું કન્ફ્યુઝન થાય છે. તો આપણે નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધી અહીંયા આપણે કવર કરવાનું છે કે તરંગ એટલે શું, તરંગનું વહન એટલે શું, એની ગણતરી કઈ રીતના થાય, એનું વિકલ સમીકરણ શું, એનું વ્યાપક સમીકરણ શું, એનો વેગ શું, તરંગ લંબાઈ શું, આવૃત્તિ શું, જો એ તરંગ પ્રસરણ થાય છે તો એ એકચ્યુઅલી કઈ રીતના ડેવલપ થાય. ક્લાસિકલ ફિઝિક્સની અંદર તરંગ એટલે ડિસ્ટર્બન્સ થાય. માધ્યમમાં કોઈ એક ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું ને કોઈ એક અડચણ ક્રિએટ થયું ને તો એને તરંગ કહેવાય. આપણે મેજોરિટી કન્ડિશનની અંદર ક્લાસિકલ ફિઝિક્સ એટલે કે યાંત્રિક ભૌતિક શાસ્ત્રની અંદર તરંગ એટલે છે ને એક પ્રકારનું અડચણ લઈએ છીએ. પહેલાં આ વસ્તુ મગજમાં બેસાડી લેજો. બાકી તો તમને છે ને અમુક ઇક્વેશન યાદ છે, તમે એનસીઆરટીમાંથી ઓલરેડી ભણી ગયા છો તમે લોકો. પણ ચેપ્ટર શરૂ થયા પહેલાં એક વસ્તુની ચોખવટ કરી લે આપણે લોકો. તો કે સર શું? તો કે તરંગ નામનું ચેપ્ટર આ લેક્ચર પૂરો થાય છે એટલે તમે લોકો એને એનસીઆરટીમાંથી વાંચી લેજો. એના ખાલી ને ખાલી ઉદાહરણ જોજો, વાંચીને થ્રુઆઉટ વાંચી જાજો. એના કંઈક ઇક્વેશન આવશે, એના બેઝિસ ઉપર કંઈક ઉદાહરણ હશે, અને બની શકે તો સ્વાધ્યાયના દાખલા પણ જુઓ. વધારાનું સ્વાધ્યાય જે ડબલ રિલેટેડ જાય છે. ધારો કે એકાદ બે સમ પૂછાય છે, એમાં એક સમ એનસીઆરટી બેઝ ઉપર પૂછાઈ ગયો, આપણે અહીંયા પ્રેક્ટિસ કરવાના જ છીએ. તો આપણા નસીબ છે ને સારા કહેવાય, અને જો આપણે પ્રેક્ટિસ કરેલી છે તો એ વસ્તુ આપણે તરત ને તરત એ જગ્યાએ યાદ રહી જાય. આટલી વસ્તુ તમારા પાસે છે. તો અહીંયા વળી પાછા તરંગ ઉપર આવી જઈએ. તો કે સર તરંગ શું છે? જોવા જાઓ ને તો તરંગ છે ને એક ડિસ્ટર્બન્સ છે. તરંગ એક પ્રકારની અડચણ જે સંતુલિત સ્થિતિથી ગતિ કરે છે. કોઈ એક દોરી છે, કોઈ એક આધાર સાથે બાંધી દીધી અને દોરીનો એક છેડો તમે પકડી રાખ્યો, તમે એને જો આમ મોશન આપ્યું એટલે એમાં તરંગ ક્રિએટ થશે. કે હલકું એવું ફોર્સ આપ્યો ઉપરથી નીચે સુધી, તેની અંદર જે અડચણ ક્રિએટ થઈને એ તરંગ છે. તરંગ એક વસ્તુ યાદ રાખજો, માધ્યમની અંદર જે પણ ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે ને એને તરંગ કહો છો. એ માધ્યમ તરીકે અહીંયા દોરી પણ હોઈ શકે છે, હવા પણ હોઈ શકે છે, શૂન્ય અવકાશ પણ હોઈ શકે છે. તો એની અંદર કંઈક ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું ને એને તમે તરંગ બોલો છો. મેં કોઈ આધાર સાથે દોરી બાંધી અને મેં છે ને અહીંથી કોઈ એક છેડાને પકડીને ઉપરથી ઝટકો આપ્યો ઉપર નીચે તરફ, તેમાં એક તરંગ ક્રિએટ થશે. એ તરંગ સમયની સાપેક્ષે કોઈ એક જગ્યામાં આગળ વધશે. તમને ખબર છે ઉપર નીચે બે સાઈડ થઈને છે ને એ તરંગ આગળ વધે. તો આ જ વસ્તુ છે એ જ આગળ એ જ રીતના નજીક જશે ને દિવાલ પાસે પહોંચીને એ અડચણ છે ને ત્યાં સ્ટોપ થઈ જશે. તો કે સર તરંગ એટલે શું? માધ્યમનો કણ ગતિ કરે? ના, તરંગનું વહન થાય ને ત્યારે માધ્યમનો કણ છે ને એ ગતિ કરતો નથી.
એ કણ છે ને માત્ર પોતાના સ્થાનથી ઉપર નીચે છે ને એ દોલન કરે છે, એ એસએચએમ થયું. એ સરળાવત ગતિ કરે છે, એટલે કે દોલિત ગતિ કરે છે. જ્યારે તરંગ પસાર થાય છે ને માધ્યમમાંથી, તે દરમિયાન માધ્યમનો તે કણ પોતાના સ્થાનથી ઉપર અને નીચેની બાજુ દોલન કરે છે. એટલા માટે દોલનના કન્સેપ્ટનો ઉપયોગ અહીંયા આવશે. તરંગ પસાર થાય ને, અત્યાર સુધી આપણે એવું ભણ્યા હતા કોઈ એક કણ દોલન કરતો હોય તો શું, પણ હવે પછીનો પ્રસંગ કંઈક, હવે પછીની થિયરી કંઈક એ કન્સેપ્ટ તરફ લઈ જાય છે, માધ્યમના ઘણા બધા કણ એકી સાથે એસએચએમ કરતા હોય તેને તરંગ કહેવાય. તો એ તરંગ એટલે છે ને એક પ્રકારનું ડિસ્ટર્બન્સ છે. એ ડિસ્ટર્બન્સમાં એ માધ્યમનો કણ પોતાના સ્થાનની આજુબાજુ દોલિત ગતિ કરશે. એ પોતાની જગ્યા નહીં છોડે. જેવું તરંગ પસાર થઈ ગયું એટલે માધ્યમનો તે કણ છે ને પોતાના સ્થાન પાસે પાછો આવી જશે, પોતાનું સ્થાન નહીં બદલે. આવું તમે જોઈ શકો છો ને સર. શેમાં જોયું તમે? કોઈ એક સ્થિર પાણી છે એની અંદર પથ્થર ફેંકો એટલે એમાંથી વેવ્સ ક્રિએટ થશે. શૃંગ અને ગર્ત બંને આગળ પાછળ ઉપર નીચે ક્રિએટ થશે. ડન. તો પ્રશ્ન એ છે કે અહીંયા જે વેવ્સ ક્રિએટ થયા ને, અહીંયા પથ્થર ફેંક્યો એટલે અહીંથી વેવ્સ ક્રિએટ થયા એટલે આ માધ્યમનો કોઈ કણ નથી ઉપર ગયો, વળી પાછો આ માધ્યમ કણ નીચે આવ્યો. એ ઉપર અને નીચે જઈને જ માધ્યમ તો અહીંયા ને અહીંયા છે. એ તરંગ છે ને જેમ જેમ આગળ જતા એ છે ને ઘટતું જાય અને વળી પાછું પાણી કેવું થઈ જાય? સ્થિર થઈ જાય. આવી રીતના સ્થિર થઈ જશે પાણી. ખૂબ જ મોટું તળાવ છે, એની અંદર પથ્થર વચ્ચે ફેંકો તો એ કંઈ છેલ્લે કિનારા સુધી નહીં પહોંચી શકે. અમુક સમય સુધી થશે, વેવ્સ ક્રિએટ થયા, વળી પાછું પાણી સ્થિર થઈ ગયું. તો કે સર આની જ અંદર તરંગનો જવાબ છુપાયેલો છે. તરંગ ગયું ને એનો મતલબ ઉર્જાનું ટ્રાન્સફર થયું. તરંગ છે શું? તરંગ એક ઉર્જા છે. હું એમ કહું અહીંથી તરંગ પસાર થયું તો એનો મતલબ અહીંથી એક ઉર્જા પસાર થઈ. આની ઉપરથી તરંગ પ્રકાશ શાસ્ત્ર પણ તમે લોકો ભણો છો. જે ચેપ્ટર નંબર આપણી પાસે 12નું છે એનું ડિસ્કશન તો ઓલરેડી ગુજરાત બોર્ડમાં આવશે, પછી નીટમાં આવશે, પછીનો પ્રશ્ન છે. પણ એક વસ્તુ કન્ફર્મ છે આ જગ્યાએ, તરંગ છે ને એક ઉર્જા છે જે જુદા જુદા માધ્યમનો ઉપયોગ કરીને, જુદી જુદી ભૌતિક રાશિનો ઉપયોગ કરીને એક માધ્યમથી અથવા તો માધ્યમના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચે છે. શૂન્ય અવકાશની અંદર સર માધ્યમ નથી, છતાં એની અંદર બિનયાંત્રિક તરંગોનું પ્રસરણ થાય છે. તમને ખબર છે? તો કે એની અંદર બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને બદલાતું જતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા એને તમે વિદ્યુત ચુંબકીય તરંગો બોલો છો. એ વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણથી જ એ માધ્યમની ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. એમ કેમ સૂર્યની ઉર્જા અહીંયા સુધી પૃથ્વી સુધી કેમ પહોંચી? તો કે વિદ્યુત ચુંબકીય તરંગોના કારણે તરંગ છે એ ઉર્જાનું વહન કરે છે સૂર્યથી પૃથ્વી સુધી. તમારા પાસે પ્રકાશ આવ્યો, પ્રકાશ એક પ્રકારનું તરંગ છે. એ શું લઈને આવે છે? તો કે ઉર્જા લઈને આવે છે. તમને કોઈ વસ્તુ દેખાત નથી પણ તમારી આજુબાજુ જે છે ને એ ઉર્જા છે. કોની? તો કે સૂર્યની. સૂર્યની ઉર્જા તમારા સુધી કોને પહોંચાડી? તો કે તરંગ. એનો વાહક તરંગ છે ખુદ. બદલાતું જતું તમે શૂન્યાવકાશમાંથી આમ ગયો, કંઈક પસાર થયું સર, તરંગ પસાર થયું, દેખાય છે? તમે સામે જોઈ શકો ના આમ તરંગ પસાર થયું? મન દેખાણો નહીં જોઈ શકો ને. એ તો ખૂબી છે, ઉર્જાને તમે જોઈ નથી શકતા ને. એટલે જ છે ને આ ચેપ્ટર સમજવામાં થોડોક લોચો થાય કે આ સર દેખાતું તો નથી. અહીંયા બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર અને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે ને એકબીજાની અસર પામીને શૂન્યાવકાશની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ કરે છે. જે ડિટેલમાં આપણે સ્ટાન્ડર્ડ 12ની અંદર શીખવાનું છે એ પછીનો પ્રશ્ન છે. પણ એ પહેલાં સમજવાનો એ છે કે તરંગ છે ને એક પ્રકારની ઉર્જા છે. અમુક લોકો એને વેગમાન પણ કહે છે, વેગમાનનું વહન થાય છે. એ સાચું છે, ઉર્જાનો અને વેગમાનનો સંબંધ છે. એ પછીનો પ્રશ્ન છે. K = p²/2m ગતિ ઉર્જા અને વેગમાન સાથેનો સંબંધ બોલી શકો છો. એના કોઈ નવી નવાઈ નથી કે સર આ વેગમાન આવી ગયું, હવે ઉર્જા આવી ગઈ, કાંઈ વાંધો નહીં. પણ તમારે સૌ સાદી સરળ લેંગ્વેજની અંદર સમજવું હોય ને તો એક વસ્તુ યાદ રાખો, તરંગ છે ને એક પ્રકારની ઉર્જા છે.
દોરીમાંથી મેં છે ને મેં કંઈક કાર્ય કર્યું દોરી ઉપર, એટલે મેં કંઈક ઉર્જા આપી, કાર્યનું રૂપાંતર ઉર્જામાં થઈ. એ ઉર્જા દોરીમાં તરંગ સ્વરૂપે તમને જે દેખાય છે ને, દોરી તો લાંબી નથી થઈ જતી ને, માધ્યમનો દોરીનો એક કણ ઉપર નીચે સ્થાનાંતર થયો ને વળી પાછો તરંગ પસાર થઈ ગયો, એટલે વળી પાછો પોતાના સ્થાન ઉપર આવીને ઉભો રહી ગયો. તરંગની બેઝિક પ્રોસેસ છે. અહીંયા છે ને માધ્યમનો કોઈ કણ ગતિ કરતો નથી, એ માત્ર શું કરે છે સર? દોલન કરે છે. તરંગ એક ઉર્જા છે. ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય માધ્યમની અંદર, તો કે જુદા જુદા સ્વરૂપે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. ડિસ્ટર્બન્સ હવે ટ્રાવેલ કરે છે ઘણા બધાને કારણે. સ્થાનાંતર થાય, સ્થાનાંતરના તફાવતને કારણે, દબાણના તફાવતને કારણે, ઘનતાના તફાવતને કારણે, અને એની વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ફેરફારના કારણે પણ ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય, જેને તમે તરંગ બોલો છો. સ્થાનાંતર થતું હોય, દબાણનો તફાવત ક્રિએટ થયો હોય, દબાણ ઉપરથી ઘનતાનો તફાવત ક્રિએટ થયો હોય બે માધ્યમની વચ્ચે. કારણ કે ધ્વનિ તરંગો આમ જ ક્રિએટ થાય છે અને આમ જ માધ્યમની અંદર પ્રસરણ પામે છે. તમને ખબર છે સંઘનન અને વિઘનન, જે આમાં શીખવાનું જ છે, છતાં તમને જે ખબર છે હું તમને કહી દઉં. દબાણનો તફાવત ક્રિએટ થયો, ત્યાં સંઘનન થયું, વિઘનન થયું, સંઘનન થયું, વિઘનન થયું. આમ કરીને છે ને એ તરંગનું પ્રસરણ થયું. આ મેઇન છે. ડન. આ બધા ડિસ્ટર્બન્સ છે. આ બધાના કારણે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. ભૌતિક રાશિ એવી છે કે જેના કારણે તરંગ નિર્માણ થાય છે. એ પછી ધ્વનિ તરંગો લ્યો, પ્રકાશના તરંગો લ્યો, માધ્યમની અંદર કોઈ એક દોરીમાં ઉદ્ભવતું તરંગ લ્યો, પાણીમાં પથ્થર નાખતા ઉદ્ભવતું તરંગ લ્યો. એ પછીનો પ્રશ્ન છે. ડિસ્ટર્બન્સ કઈ રીતના ક્રિએટ થયું છે એની ઉપર ડિપેન્ડ કરે છે તરંગ કેવા પ્રકારનું હશે. તો એની ઉપરથી જ આપણે સમજવાનું છે તરંગના પ્રકાર ક્યાં ક્યાં. મેજોરિટી તરંગના પ્રકારો તમારા સ્ક્રીનની સામે દેખાય છે, એની ઉપરથી પાડી શકો છો. મિકેનિકલ વેવ્સ અને નોન મિકેનિકલ વેવ્સ, એટલે યાંત્રિક તરંગો અને બિન યાંત્રિક તરંગો. તમને બહુ સારી રીતે ખબર છે. એ જ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. તો કે સૌથી પહેલા યાંત્રિક તરંગો એટલે શું? તો કે જે તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે એવા તરંગોને યાંત્રિક તરંગો કહેવાય. પહેલાના સમયની અંદર માન્યતા એમ જ હતી કે અહીંયા માધ્યમની જરૂર પડે જ, તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે. કારણ કે ધ્વનિ તરંગો પહેલાના વૈજ્ઞાનિકો કંઈ સ્પેસમાં ગયેલા નહોતા, એને શૂન્ય અવકાશની ખબર નહોતી, ઉપર શું છે એ કંઈ ખબર નહોતી. ત્યાં સુધી બધા વૈજ્ઞાનિકોનું માનવું એમ જ હતું કે તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે. સિમ્પલ. કોઈ માધ્યમ છે તો તરંગનું પ્રસરણ થાય. એટલે ધ્વનિ તરંગો હું બોલું છું તમને સંભળાય છે, એના માટે કોઈ એક માધ્યમ હોવું જરૂરી છે. ધારો કે હવા નથી તો એ નથી સંભળાતું, ધ્વનિ તરંગોનું પ્રસરણ નથી થતું. પણ પ્રશ્ન એ નથી. ધારો કે માધ્યમ પછી તો છે ને અમુક વૈજ્ઞાનિકોએ ત્યાં સુધી ધરેલું હતું, જે 12th સ્ટાન્ડર્ડની અંદર આવશે ઓલરેડી, કે તરંગ છે ને, ધારો કે સૂર્યમાં પ્રકાશ એટલે તરંગ સ્વરૂપ અહીંયા પૃથ્વી સુધી પહોંચ્યો, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્યાવકાશ નથી, અહીંયા એક માધ્યમ છે. એ માધ્યમ નામ ઇથર ધારેલું હતું. ઇથર નામનું માધ્યમ છે, જેના કારણે સૂર્યમાંથી ઉદ્ભવતા તરંગો પૃથ્વી સુધી પહોંચે છે. પછી ધીમે 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 જેમ વિજ્ઞાનની પ્રગતિ થતી ગઈ, પછી ખબર પડી, મેક્સવેલ નામના સાયન્ટિસ્ટે ડિફાઇન કર્યું કે વચ્ચે કોઈ માધ્યમ છે જ નહીં, શૂન્યાવકાશ છે. એની અંદરથી પણ તરંગોનું પ્રસરણ થાય. એવા તરંગોને તમે બિન યાંત્રિક તરંગો કીધા, કે જેને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી, જેના પ્રસરણ માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. એવા તરંગોને તમે લોકો બિન યાંત્રિક તરંગો કહો છો. જેમ કે લાઇટ વેવ્સ એટલે પ્રકાશના તરંગો. પ્રકાશના તરંગોને પ્રસરવા માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી, જ્યારે ધ્વનિના તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. આ વસ્તુ જ તમારા માઇન્ડની અંદર રાખજો, ભૂલાય નહીં. કે આ કન્ડિશનની અંદર તમે કઈ રીતના બંનેનો તફાવત જોવો છો. લાઇટ વેવ્સ આ 12મા ધોરણમાં ભણવાનું છે, પરંતુ અત્યારે આપણો જે મેઇન ટોપિક છે એ આ છે, યાંત્રિક તરંગો. જે ખબર નહોતી, બેઝિક કન્સેપ્ટ ભણીએ છીએ તો યાંત્રિક તરંગોથી જ શરૂઆત થાય, પણ ધીમે 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 એક બાય સ્ટેપ ચડતા જઈએ એમ તમને ખબર પડશે કે બિન યાંત્રિક તરંગો લાઇટ વેવ્સનું પ્રસરણ કઈ રીતે થાય છે. આ બધી વસ્તુની તમને ખબર પડશે.
એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન. અને તરંગના પ્રકાર છે ને તમે કણના ગતિના કારણે પણ તમે તરંગના પ્રકાર પાડી શકો છો. એ માધ્યમનો કણ કઈ રીતના ગતિ કરે છે એના પ્રમાણે પણ અહીંયા તરંગના પ્રકાર પડે. તો કે સર એ તરંગના પ્રકાર તમે ઓલરેડી બોલો જ છો ને તમને ખબર જ છે, એ જ પ્રમાણે તરંગના પ્રકાર પડવાના છે. તો કે ક્યાં ક્યાં? સૌથી પહેલું છે તમારા સ્ક્રીનની સામે સંગત તરંગો અને બીજું છે લંબગત તરંગો. જે માધ્યમની અંદર તરંગ પસાર થાય છે એ તરંગના પ્રસરણના કારણે એ કણ કઈ રીતના ગતિ કરે છે, તરંગની ગતિ પરથી તરંગના પ્રકાર. ઓલા જનરલ મિનિંગમાં હતા યાંત્રિક તરંગો, બિન યાંત્રિક તરંગો, તો કે માધ્યમ છે નથી, પણ આ છે ને એ કણની ગતિ કઈ રીતે થાય છે. જો એ તરંગ ત્યાંથી પસાર થાય છે તો કણની ગતિ કઈ કઈ રીતે થાય છે એની પ્રમાણેના બે પ્રકાર પડ્યા. એક તો સંગત જેને ઇંગ્લિશમાં ટ્રાન્સવર્સ કહેવાય, લંબગત એને ઇંગ્લિશમાં લોન્જિટ્યુડનલ કહેવાય. તો કે સૌથી પહેલા ટ્રાન્સવર્સની વાત કરીએ. ધારો કે કોઈ એક તરંગ અહીંથી પસાર થાય છે તો અહીંયા રહેલો કણ છે ને એ તરંગ પ્રસરણની દિશાને લંબ ગતિ કરતો હોય. જેવું તરંગ એટલે આવી રીતના તરંગ પ્રસરણની દિશાને લંબ ગતિ કરતો, કારણ કે તરંગનું પ્રસરણ આમ થાય છે પણ એ માધ્યમમાં રહેલો કણ છે ને આવી રીતના ગતિ કરે છે, ઉપર નીચે ઉપર નીચે. એટલે કે તરંગ પ્રસરણની દિશાને લંબ જો ગતિ થાય તો એવા તરંગોને સંગત તરંગો કહેવાય અથવા તો ટ્રાન્સવર્સ વેવ કહેવાય. દોરીમાંથી પસાર થતા તરંગો ટ્રાન્સવર્સ વેવ છે. દોરીમાં જ પસાર થશે એટલે એ તરંગો આવી રીતના જ પસાર થશે. તરંગ પ્રસરણની દિશાને લંબ, તરંગ પ્રસરણની દિશા છે એને લંબ ગતિ કરે છે એટલે તમે આ રીતે લખી શકો છો કંઈક. યસ સર, તમે કંઈક આ રીતના લખી શકો છો. અને એવી જ રીતના બીજા તરંગો છે એ છે તમારી પાસે લંબગત તરંગો. તરંગ પ્રસરણની દિશાને સમાંતર એ માધ્યમનો કણ ગતિ કરે. આ માધ્યમનો કણ છે, તરંગ પ્રસરણની દિશા આમ છે, જો એને સમાંતર માધ્યમનો કોઈ કણ ગતિ કરે, જો માધ્યમનો કણ છે ને પોતાનું મૂળ સ્થાન છોડશે નહીં. જેવું તરંગ પસાર થાય ને ડિસ્ટર્બન્સ જેવું પસાર થઈ ગયું ને એ પાછું પોતાની નોર્મલ કન્ડિશનમાં જ આવી જશે. બાકી તો માધ્યમ આખું ટ્રાન્સફર થાય તરંગ પસાર થાય એટલે. અહીંની હવા ત્યાં ટ્રાન્સફર થાય, ત્યાંની હવામાં ટ્રાન્સફર થાય, એવું નહીં થાય. માધ્યમ એટલે કે હવા માધ્યમ છે તો હવામાં રહેલા કણો તરંગ પસાર થવાના કારણે ડિસ્ટર્બ થાય છે, પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર નથી કરતા. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તરંગ પ્રસરણની દિશાને સમાંતર જો કોઈ કણ ગતિ કરે તો એવા તરંગોને તમે લંબગત તરંગો બોલો છો. લંબગત તરંગો એટલે તરંગ પ્રસરણ દિશાને સમાંતર ગતિ થવી જોઈએ. ધ્વનિ તરંગો સંઘનન અને વિઘનન, સંઘનન અને વિઘનન, નજીક આવે દૂર જાય, નજીક આવે દૂર જાય. પ્રેશર ડિફરન્સ અને ડેન્સિટી ડિફરન્સના કારણે સંઘનન અને વિઘનન છે એ ક્રિએટ થાય છે. એના કારણે છે ને અવાજના તરંગો એટલે કે ધ્વનિ તરંગો એનું પ્રસરણ થાય છે. એટલે ધ્વનિ તરંગોને તમે લંબગત તરંગો કહી શકો. અને માધ્યમમાં રહેલા કણો એટલે કે જેના માટે તમે એમ કહો છો ઉપર નીચે સ્ટ્રિંગ, દોરીમાં ઉદ્ભવતા તરંગો, પાણીમાં પથ્થર નાખો ત્યારે ઉદ્ભવતા તરંગો, તરંગ પ્રસરણ દિશા બહારની તરફ હોય. જેવો પથ્થર નાખો એટલે બહારની તરફ, અને એમાં રહેલા માધ્યમના કણો ઉપર નીચે ગતિ કરે, તરંગ પ્રસરણની દિશાને લંબ, એવા તરંગોને તમે સંગત તરંગો બોલો છો. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. તરંગ એટલે શું? એકચ્યુઅલમાં તરંગ શું છે? તો કે ઉર્જા છે સર. તેના લીધે શું થાય? તો કે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. ડિસ્ટર્બન્સ કેવું હોય? તો કે બે પ્રકારનું હોય. કાં તો માધ્યમના કણો ઉપર નીચે જાય, કાં તો માધ્યમના કણો છે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરવાના છે. એક તો તરંગ પ્રસરણ દિશાના સમાંતર, એક તરંગ પ્રસરણ દિશાના લંબ હોય, બે હોય. એક તમે સંગત તરંગોમાં ડિવાઈડ કર્યું, એક લંબગત તરંગોમાં ડિવાઈડ કર્યું, અને માધ્યમના આધારે તેના બે પ્રકાર પડ્યા તમે. એક લંબગત છે, બીજું સંગત છે. અને માધ્યમ છે કે નહીં એના માટે યાંત્રિક તરંગો અને બિન યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગોને માધ્યમની જરૂર પડે, બિન યાંત્રિક તરંગોને માધ્યમની જરૂર ના પડે. સિમ્પલ. એટલું ભેગું કર્યું તમે અહીંયાથી લેવું કર્યું. ડન? ચલો કે ગુડ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. આ બેઝિક કન્સેપ્ટ હતા તરંગના. ડાયરેક્ટ ઇક્વેશનથી શરૂઆત કરી હોત તો ગાડી હેંગ થઈ જાત. તરંગ એટલે શું? તરંગના મેજોરિટી કયા પ્રકાર છે
મેટર વેવ પણ છે. હે ડી બ્રોગલીના સિદ્ધાંત ઉપરથી કણનું તરંગ સ્વરૂપે વહન કઈ રીતના થાય છે એ પછીનો પ્રશ્ન છે. 12મા ક્વોન્ટમ ફિઝિક્સમાં આવે છે. આપણે ક્લાસિકલ ફિઝિક્સ ભણીએ છીએ. ડન. તો એ વસ્તુની અંદર તમારે છે ને હવે આપણે ઇક્વેશન તરફ ગતિ કરીએ છીએ. સર ગતિ કરો છો? ગતિ કરીએ છીએ ઇક્વેશન તરફ. તો કે ઇક્વેશન તરફ તરંગનું વ્યાપક સમીકરણ છે એ આપણે જોઈશું. તરંગ કઈ રીતના ડિફાઇન થાય? તો તરંગનું વ્યાપક સમીકરણ છે વાયના સ્વરૂપ, એટલે કે વાય છે ને એ ડિસ્પ્લેસમેન્ટ પણ હોઈ શકે છે, પ્રેશર એટલે કે દબાણ પણ હોઈ શકે છે, તે ઘનતા પણ હોઈ શકે છે, એ ઇલેક્ટ્રિક કે મેગ્નેટિક ફિલ્ડ પણ હોઈ શકે છે. એ ડિપેન્ડ કરે છે કે કેની ઉપર છે. ડન. એટલે એટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં કે તરંગ છે એનું સમીકરણ છે, તરંગનું વહન કઈ રીતે થાય છે એની ઉપર ડિપેન્ડ કરે છે. કાં તો એ સ્થાનાંતર, અહીંયા વાય સ્થાનાંતર હોઈ શકે, કાં તો એ દબાણ હોઈ શકે, કાં તો ઘનતા હોઈ શકે, કાં તો વિદ્યુત ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્ર હોઈ શકે છે. E=E0, B=B0 sin ωt - kx. ક્યાંક ને ક્યાંક સમીકરણ જોયેલા હોય તો Y=Y0, P=P0. એના સ્વરૂપે તરંગના જુદા જુદા સમીકરણ બની શકે છે. પરંતુ આપણે અત્યારે સાઇન અને કોસાઇન વિધેય પહેલા છે ને તરંગનું એક વ્યાપક સમીકરણ જોઈએ કઈ રીતના ચાલે છે. તો કે વાય છે, ધારો કે અહીંયા સ્થાનાંતર લઈ લે, કોઈ એક દોરીમાંથી પસાર થતું તરંગ છે, તે કોની ઉપર ડિપેન્ડ કરે? તો કે અહીંયા સ્થાનાંતર છે ને એ તો એક્સ ઉપર ડિપેન્ડ કરે. એક્સ એટલે કે અંતર. એક્સ બરાબર 2 મીટર પાસે તરંગની કંપ વિસ્તાર કેટલો? એક્સ બરાબર 5 પાસે, એક્સ બરાબર 10 મીટર પાસે. એ રીતના એક્સ બદલે છે તો વાય પણ બદલે છે. કારણ કે જેમ જેમ આગળ જતા જો ઉર્જા નહીં હોય તો ઉર્જા સ્થિર થતી જશે, ઉર્જા નહીં હોય તો તરંગ બેસતું જશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એકચ્યુઅલી તરંગની કન્ડિશન અહીંયા શું કહે છે? તો કે અંતર સાથે તો આધાર રાખે છે ને સાથે સાથે સમય તો જશે જ ને, સાપેક્ષતા તો કોઈની જોશે જ ને. એટલે અહીંયા ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર છે અંતર એક્સ અને સમય ટી ઉપર આધાર રાખે. એટલા માટે એમ કહેવાય ને કે વાય ડિપેન્ડ્સ ઓન ધી ડિસ્ટન્સ એન્ડ ટાઈમ. વાય છે ને એ એક્સનું અને ટીનું વિધેય છે. વાય એટલે દબાણ લ્યો, સ્થાનાંતર લો, વિદ્યુત ક્ષેત્ર લ્યો, ચુંબકીય ક્ષેત્ર લો, કોઈ પણ હોઈ શકે, જેનાથી આપણે કોઈ ફેર નથી પડતો. પણ એ હંમેશા અંતર અને સમય ઉપર આધાર રાખે છે. તો અહીંયા તમારા પાસે વાયનું સમીકરણ છે, બેઝિક રીતે છે ને એના માટેની કોઈ એક શરત છે. કોઈ એમ લખી દે સર y=2t² + 2x. એનો મતલબ આ છે વાય છે એ સમય અને એક્સ અંતર ઉપર આધાર રાખે એટલે આ તરંગનું સમીકરણ છે. ના, એના માટેની અમુક શરત છે. એ શરતની કન્ડિશનની અંદર વાત કરીએ તો અહીંયા તમારા પાસે તરંગની ગતિની શરત એ છે કે ∇2y/∇t² k∇2y/∇x². ડેલ એટલે છે ને આંશિક વિકલન થાય. શું થાય? આંશિક વિકલન થશે. તો કે વાયનું સમયની સાપેક્ષે 2 વખત વિકલન કરો = k અને વાયનું અંતર એક્સની સાપેક્ષે 2 વખત આંશિક વિકલન કરો. જો બંને ઇક્વલ ટુ થાય અથવા તો ∇2y/∇t²/∇2y/∇x² k થાય. k મીન્સ કોન્સ્ટન્ટ. તો એ તરંગનું સમીકરણ છે, બાકી નથી. આને અથવા તો એમ પણ બોલી શકો વ્યાપક ભાષાની અંદર તમે જોયેલું છે કે એનસીઆરટીમાં નથી, પછીનો પ્રશ્ન છે. આને તરંગનું વિકલ સમીકરણ કહેવાય. જે રીતના દોલનોનું એક વિકલ સમીકરણ હતું, યાદ છે? એ જ રીતના આને પણ છે ને તરંગોનું એક વિકલ સમીકરણ કહેવાય. તો એની ઉપરથી હંમેશા ખાસ યાદ રાખજો, વાય છે ને એક્સ અને ટીના કોઈ પણ મૂલ્ય માટે વાય હંમેશા કોઈ મૂલ્ય મળે. વાય અનડિફાઈન નહીં હોય કોઈ દિવસ. મૂલ્ય એટલે એની અંદર 0 આવી જાય. 0 એક મૂલ્ય તરીકે જ છે. વાય અનડિફાઈન નહીં હોય, વ્યાખ્યાયિત નહીં થાય ને, એવું નહીં બને તો એ તરંગનું સમીકરણ નથી. વાય તો વ્યાખ્યાયિત થવો જોઈએ. એક્સ અને ટીની કોઈ પણ મૂલ્ય પરથી તમારો વાય છે ને ડિફાઈન થવો જોઈએ. વાય શુડ બી ડિફાઈન ફોર all values of x and t. x and t ના કોઈ પણ વિધેય માટે y ડિફાઈન થવો જોઈએ. જો નથી થતું તો એ તરંગનું સમીકરણ નથી. આ છે ને યાદ રાખવાની વાત છે આ બધી વસ્તુ. વિકલ સમીકરણ યાદ રહે કે ના રહે એનો બહુ ઉપયોગ નથી,
પરંતુ એનું સોલ્યુશન હમણાં શું થાય જનરલી, પછી આપણે સાઇન અને કોસાઇન ફંક્શન ઉપર જઈએ છીએ. તો કે આ વિકલ્પ સમીકરણનું સોલ્યુશન છે ને એ આપણે મેથ્સમાં હોય, પણ આપણે એનું સોલ્યુશન શું થાય તો કે એનું સોલ્યુશન તમારી પાસે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી છે. એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી આ વિકલ્પ સમીકરણનું સોલ્યુશન છે. હવે તમને કોઈ એમ પૂછે સાઇન અને કોસાઇન ફંક્શન સિવાય શું આ તરંગનું સમીકરણ છે કે નહીં, તો એ તમારે છે ને આની સાથે કમ્પેર કરવાનું. કોની સાથે કમ્પેર કરવાનું તો કે આની સાથે કમ્પેર કરવાનું. કે કઈ રીતે સર? તેના માટે એક ઉદાહરણ લઈએ. બહુ પોપ્યુલર ઉદાહરણ છે. y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ માઇનસ વીટી હોલ સ્ક્વેર. પોપ્યુલર ઉદાહરણ છે. તો કે આને જોવા જાઓ, યસ સર જોવા જઈએ તો શું, તો કે સર આ કેમ ખબર પડે કે આ તરંગ સમીકરણ છે કે નહીં, તો એને આની સાથે સરખાવો. એક્સ અને ટી ના હોય તેના આની સાથે સરખાવો. આના જેવું છે તો કે સર એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી સાથે સરખાવો. તો અહીંયા તમારી પાસે બી છે, બીની જગ્યાએ શું છે વી છે, એ બરાબર કેટલા છે 1 છે સર. ડન. એટલા માટે પેલી વસ્તુ એ કે આના જેવું કંઈક છે તો ખરા, એનું વિધેય એની ઉપર જે ઘાત છે ને આના જેવું લાગે છે કંઈક. હવે વાય એક્સ માઇનસ વીટીની કોઈ પણ મૂલ્ય માટે અહીંયા કોઈ પણ એક્સ અને ટીના મૂલ્ય માટે વાય ડિફાઇન થાય જ. એ તમે ઉપર લખ્યું તો કે જોઈએ અહીંયા પોસિબલ વેલ્યુ કઈ કઈ છે. એક્સ બરાબર 1 2 લ્યો તો બધી જવાબ આવે છે, પણ જે અધકચરી વેલ્યુ છે જેમાં જવાબ આવવાની સંભાવના ન્યૂનતમ હોય એવી વાત કરીએ તો કે બની શકે એક્સ માઇનસ વીટી શૂન્ય હોય તો વાય વ્યાખ્યાયિત થાય છે કે નહીં જોવો જોઈએ. તો એક્સ માઇનસ વીટી શૂન્ય લ્યો આખે આખું તો ઈ રેસ ટુ 0 થાય. ઈ રેસ ટુ 0 શું થાય 1, વાય વ્યાખ્યાયિત થાય છે. ડન. બીજી વસ્તુ એક્સ માઇનસ વીટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ લ્યો. એક્સ માઇનસ વીટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ લ્યો. ઇન્ફાઇનાઇટનો સ્ક્વેર ઇન્ફાઇનાઇટ જ થાય એટલે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ. આવી રીતના છે ઘાત પ્લસ કરવી તો 1 અપોન ઇન્ફાઇનાઇટ થાય. હા કે ના? પાછું હજી એક વાર એના બરાબર ઇન્ફાઇનાઇટ લ્યો. ઇન્ફાઇનાઇટનો સ્ક્વેર ઇન્ફાઇનાઇટ એટલે અહીંયા તમારી પાસે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ આવ્યું. ઘાત પ્લસ કરવી તો 1 અપોન ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ થાય. ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ જ થાય તો 1 અપોન ઇન્ફાઇનાઇટ બરાબર 0 આવે. તરંગનું સમીકરણ છે, વ્યાખ્યાયિત તો થાય જ છે. આપણા કોઈ પણ ગણિતના નંબર શૂન્યથી શરૂઆત થઈ છે. શૂન્ય એક મૂલ્ય જ છે, ભલે જવાબ શૂન્ય આવે છે પણ એક મૂલ્ય જ તમને દેખાડે છે. અથવા તો એક્સ માઇનસ વીટી છે તમારી પાસે માઇનસ ઇન્ફાઇનાઇટ હોય તો માઇનસ ઇન્ફાઇનાઇટ મૂકો. માઇનસ માઇનસ પ્લસ થયું એનો સ્ક્વેર છે. અહીંયા તમારી પાસે ઈ રેસ ટુ માઇનસ, અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટનો સ્ક્વેર કરો એટલે ઇન્ફાઇનાઇટ થાય. યસ સર ઇન્ફાઇનાઇટ થઈ જોજો. એટલે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ આન્સર આવ્યો. માઇનસ ઇન્ફાઇનાઇટનો સ્ક્વેર, આ માઇનસ માઇનસ પ્લસ ના કરતા એક્સ માઇનસ વીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ મૂક્યું. માઇનસ ઇન્ફાઇનાઇટનો સ્ક્વેર થયો તો એ પ્લસ થઈ ગયા એટલે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ આવ્યું. એને છેદમાં લઈ જાઓ તો ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ, ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ ને ઇન્ફાઇનાઇટ લખો. 1 અપોન ઇન્ફાઇનાઇટ શું આન્સર આવે 0. તો આન્સર તમને 0 મળ્યો. એટલે અહીંયા તમને વાય મળે છે. અહીંયા કોઈ પણ એક્સ અને ટીની વેલ્યુ લઈ લ્યો તમને વાય મળશે જ. શૂન્ય અથવા તો બીજો કોઈ પણ ન્યુમેરિકલ નંબર, પણ વાય નહીં મળે ને એવું નહીં બને. તો આ તમારી પાસે એમ કહેવાય ને કે વિકલ્પ સમીકરણ છે. અથવા તો હું એમ કહી શકું કે અહીં આ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ માઇનસ વીટી સ્ક્વેર એ તરંગનું સમીકરણ છે. બીજું ઉદાહરણ છે, તમે ચેક કરો જી. વાય ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2x પ્લસ 3t. તો અહીંયા એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી ભેગું થાય છે કે નહીં? આ રહ્યું જો 2x પ્લસ 3t સર થઈ ગયું. એની ભેગું કમ્પેર કર્યું ને તો થઈ ગયું. પણ આના કોઈ પણ મૂલ્ય માટે વાય ડિફાઇન થશે. ધારો કે આખી કિંમત શૂન્ય હોય તો 1/0 બરાબર તો ઇન્ફાઇનાઇટ થાય. વાય તો અનંત થઈ ગયો એટલે આ વ્યાખ્યાયિત નથી થતો વાય. એટલા માટે આ તરંગનું સમીકરણ નથી. હું તમને એ સમજાવવા માંગુ છું. તમારે તરંગનું સમીકરણ છે કે નહીં એના માટે તમારે કોની ભેગું, જો સાઇન અને કોસાઇન વિધેય છે તો પછીનો પ્રશ્ન છે. આ બેઝિક કન્સેપ્ટ છે તરંગના. તમે સાઇન અને કોસાઇન વાળું તો ડિટેલમાં ભણો છો, એ તો હમણાં ભણવાનું જ છે આપણે. પણ તમારી પાસે આવો એક ક્વેશ્ચન આવી ગયો સામે જેમાં કોઈ સાઇન અને કોસાઇન ફંક્શન નથી ને તમને એમ કીધું કે આ તરંગનું સમીકરણ છે કે નહીં, તમારે કોની ભેગું પહેલાં કમ્પેર કરવાનું?
એ એક્સ પ્લસ બીટી આના જેવું થાય છે કે નથી થતું? પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, એનાથી ફેર નથી પડતો. એ થઈ ગયા પછી આની કોઈ પણ કિંમત માટે વાય વ્યાખ્યાયિત થાય છે અનંત, એટલે અવ્યાખ્યાયિત પદ થયું. જો વાયનો જવાબ અનંત આવતો હોય ને તો એ તરંગનું સમીકરણ નથી. કેની કોઈ પણ વેલ્યુ માટે એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટીની કોઈ પણ મૂલ્ય માટે વાય ડિફાઇન થવો જોઈએ. જો વાય છે એ અવ્યાખ્યાયિત છે તો તમે ભૂલી જાવ, અહીંથી તમારે આગળ વધવાનું થતું જ નથી. ત્યાંથી ભૂલી જાઓ કે આ વસ્તુ છે કે નહીં, તરંગમાં આગળ વિચારવાનું જ નહીં. જો એ તમને અવ્યાખ્યાયિત પદ મળે ને તો તમારા તરંગની આગળ વિચારવાનું થતું જ નથી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આ બે ઉદાહરણથી મેં તમને સમજાવ્યું. વાય ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી. તો કે હવે તરંગની ઝડપ કેટલી? તરંગની ઝડપ સાઇન અને કોસાઇન ફંક્શન સિવાય માટે, એના માટે તમને વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે છે. હમણાં ઇક્વેશન હતું. વેવ સ્પીડ કોને કહેવાય? તો કે કોએફિશિયન્ટ ઓફ ટી એના છેદમાં કોએફિશિયન્ટ ઓફ એક્સ હોય ને તો, એટલે કોએફિશિયન્ટ એટલે સહગુણક થાય. ટીનો સહગુણક એના છેદમાં એક્સનો સહગુણક. ટીનો સહગુણક શું છે? બી. એક્સનો સહગુણક શું છે? એ. એટલે તરંગ ઝડપ વી ઇઝ ઇક્વલ ટુ બી અપોન એ થાય. અહીંયા બી બરાબર 5 હોય ને એ બરાબર 2 હોય તો અહીંયા તમારી પાસે 2.5 મીટર પર સેકન્ડ. એ તમારી તરંગની ઝડપ થઈ. કોની ઝડપ થઈ? એ તમારી તરંગની ઝડપ થઈ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. હવે તમારી પાસે છે ને આવું હોય કે એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી, તો સર આના બે ઉપયોગ છે, એક્સ પ્લસ બીટી, એ એક્સ માઇનસ બીટી. આ કહું છું એ બહુ શાંતિથી ધ્યાનમાં રાખજો. તો કે સર આમાં તરંગ પ્રસરણ કઈ દિશામાં થાય છે જાણવું હોય તો જો એક્સ અને બીટીની સાઇન નિશાની સરખી હોય તો તરંગ પ્રસરણ દિશા માઇનસ એક્સ દિશામાં છે, એટલે કે નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં છે. સમાન નિશાની હોય તો એ એક્સ પ્લસ બીટી, તો એક્સ ધન છે, બીટી ધન છે, માઇનસ એક્સ માઇનસ બીટી. તો આની માટે નાની માટે તરંગ પ્રસરણ દિશા માઇનસ એક્સ ડાયરેક્શનમાં છે. જો વેવ ટ્રાવેલિંગ ઇન નેગેટિવ એક્સ ડાયરેક્શન, આ યાદ રાખી લ્યો અત્યારે જ. જો એક્સ અને બીટીની સમાન નિશાની છે તો એ તરંગનું પ્રસરણ ઓલરેડી ઋણ એક્સ દિશામાં થાય છે. પરંતુ જો એની જુદી જુદી નિશાન છે, એ એક્સ માઇનસ બીટી લ્યો તો એ એક્સ ધન છે, બીટી માઇનસ છે, તો એ તરંગનું પ્રસરણ પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં થાય છે, એટલે કે ધન એક્સ દિશામાં તરંગનું પ્રસરણ થાય છે. અથવા તો આમ પણ લખી શકો ને માઇનસ એક્સ પ્લસ બીટી. આ એક્સ માઇનસ છે, બીટી ધન છે, બંને જુદી જુદી નિશાની છે. જો બંને સમાન નિશાની છે તો તરંગ પ્રસરણ ઋણ એક્સ દિશામાં થાય છે. જો બંને અસમાન નિશાની છે તો તરંગ પ્રસરણ ધન એક્સ દિશામાં થાય છે. અહીંયા વાય પણ હોઈ શકે, ઝેડ પણ હોઈ શકે. ધારો કે એ વાય માઇનસ બીટી છે તો એનો મતલબ સમજી જવાનો કે અહીંયા વાય દિશામાં તરંગનું પ્રસરણ થાય છે. જો બંને સમાન છે તો ધન વાય લેવાનું, બંને સમાન છે તો ઋણ વાય લેવાનું, બંને અસમાન છે તો ધન વાય લેવાનું. આ સમીકરણ આમ પણ હોઈ શકે, એ ઝેડ માઇનસ બીટી. તો તરંગ પ્રસરણ છે ને ઝેડ દિશામાં થાય છે. જો બંને અસમાન છે તો ધન ઝેડ દિશામાં લેવાનું, બંને સમાન છે તો ઋણ ઝેડ દિશામાં લેવાનું. કારણ કે ત્રિપરિમાણ છે ને, એક્સમાં એવું હોઈ શકે, વાયમાં એવું હોઈ શકે, ઝેડમાં એવું હોઈ શકે. અહીંયા ખાલી એક્સની જ વાત કરી, પણ મેં તમને ત્રણેયની વાત કરી દીધી ભેગી ત્રણેયની વાત કરી દીધી કે ભાઈ અહીંયા વાય પણ હોઈ શકે, ઝેડ પણ હોઈ શકે, પણ અત્યારે મેજોરિટી એક્સ દિશા જ આવશે અહીંયા. પછી જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની વાત આવે ને, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, તો વસ્તુ જુદી છે. પણ અત્યારે તમે જોવા જાઓ ને તો આ તમારી પાસે સમાન દિશામાં જ છે. દિશા અહીંથી ખબર પડે કઈ દિશામાં ટ્રાવેલિંગ થાય છે. જો બંને સમાન નિશાની છે તો ઋણ લેવાનું, બંને અસમાન નિશાની છે તો ધન લેવાનું. એક્સ હોઈ શકે, વાય હોઈ શકે ને ઝેડ હોઈ શકે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો એની ઉપરથી એક એક્ઝામ્પલ લઈ. તમારી પાસે MCQ નંબર પહેલો છે, સમજવા જેવો છે કે જે અત્યારના કન્સેપ્ટ આપણે ભણ્યા આની સાથે મેચ થાય છે કે નહીં. ચાલો, y ઇઝ ઇક્વલ ટુ 10/5 પ્લસ x માઇનસ 2t હોલ સ્ક્વેર.
તો અહીંયા તમને એમ કીધું તરંગનો વેગ શોધો ને કર્ણનો કંપ વિસ્તાર શોધો. કર્ણનો કંપ વિસ્તાર એટલે વાયનું કોઈ એક દિશામાં થતું મહત્તમ સ્થાનાંતર, એને કર્ણનો કંપ વિસ્તાર કહેવાય. હા કે ના? વાયનું કોઈ એક ચોક્કસ દિશામાં થતું મહત્તમ સ્થાનાંતર એના કર્ણનો કંપ વિસ્તાર કહેવાય. પહેલાં તો તરંગનો વેગ શોધવો છે. તો વેગ અહીંથી મળી જાય, અહીંથી સીધે સીધો એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી સાથે આને સરખાવો તો અહીંયા તમારી પાસે શું છે? એક્સ માઇનસ 2t. તો અહીંયા એક્સનો સહગુણક એ છે અને અહીંયા ટીનો સહગુણક બી છે. તો તમને કીધું હતું ટીના સહગુણક છેદમાં એક્સનો સહગુણક. તો અહીંયા ટીનો સહગુણક શું છે? તો કે 2. અને અહીંયા તમારી પાસે એક્સનો સહગુણક શું છે? 1. તો કે 2/1 તો બરાબર તમારી પાસે 2 મીટર પર સેકન્ડ થાય કે ના થાય? આ પદને જે એક્સ અને ટી વાળું પદ છે, બાકી બધું તો અચળ કહેવાય, એક્સ અને ટી વાળું પદ છે એને જ આની સાથે સરખાવવાનું, એક્સ પ્લસ ઓર માઇનસ બી ટી સાથે. તો અહીં એક્સનો સહગુણક અહીંયા વેગ કોને કહેવાય? તો કે સર ટીનો સહગુણકના છેદમાં એક્સનો સહગુણક. ટીનો સહગુણક શું છે? 2, એક્સનો સહગુણક 1 એટલે તમારી પાસે 2 મીટર પર સેકન્ડ. ડન? કન્ફર્મ? ડાઉટ એમાં સર અહીંયા -2 લેવું હોય તો લ્યો, કાંઈ વાંધો નહીં, એનાથી આપણે કોઈ ફેર પડતો નથી. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. હવે વાત રહી કંપ વિસ્તારની. કંપ વિસ્તારનો મતલબ શું? મહત્તમ કંપ વિસ્તાર. આ મહત્તમ ક્યારે થાય? જ્યારે આની વેલ્યુ ન્યૂનતમ થાય ત્યારે. તો એક્સ માઇનસ 2t ની ન્યૂનતમમાં ન્યૂનતમ વેલ્યુ કઈ? સાદામાં સાદું ગણિત છે હો. એક્સ માઇનસ 2t ની સાદામાં સાદી એટલે કે ન્યૂનતમમાં ન્યૂનતમ વેલ્યુ કઈ હોઈ શકે? -1, -2, -3. કારણ કે માઇનસ મૂકો ને તો એક્સ માઇનસ 2t નો હોલ સ્ક્વેર છે, તો એ પ્લસ થઈ જાય. તો આની ન્યૂનતમમાં ન્યૂનતમ વેલ્યુ 0 હોઈ શકે. -1 નહીં, -2 નહીં, -3 નહીં, -4 નહીં. શું કામ માઇનસમાં ના જાય? કારણ કે સર એનો સ્ક્વેર છે. તો જેટલું આ ન્યૂનતમમાં ન્યૂનતમ હશે એટલો વાય મહત્તમ હશે. તો આની ન્યૂનતમ વેલ્યુ માટે વાય મહત્તમ બને તો આની ન્યૂનતમ વેલ્યુ કઈ? તો કે 0. માઇનસમાં નહીં જઈ શકો કારણ કે માઇનસ લ્યો તો ઉપર સ્ક્વેર છે તો એ ધન થઈ જશે. એટલી વસ્તુ મગજમાં ઉતરે છે. એટલા માટે આની ન્યૂનતમ વેલ્યુ કઈ? તો કે 0. આ પદ છે કારણ કે આ 10 અને 5 તો છે નહીં, તો અચળ છે. બદલે છે કોણ? એક્સ અને ટી જ બદલે છે. વાયનું મૂલ્ય એક્સ અને ટી ના વિધેય ઉપર જ આધાર રાખે છે. આપણે લખ્યું હતું ને વાય ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ એક્સ એન્ડ ટી. બાકી કોઈને જોવાનું જ નથી. જો આ ન્યૂનતમ થાય તો વાય મહત્તમ થાય, મને એટલી ખબર પડે. હા કે ના? યસ સર. તો આ ન્યૂનતમમાં ન્યૂનતમ વેલ્યુ કઈ? 0. તો એ 0 મૂકો 10/5 થાય કે ના થાય? 10/5 પ્લસ 0 તો 10/5 બરાબર કેટલું આવ્યું? તો કે 2 મીટર પર સેકન્ડ. એટલે આ 2 મીટર, સોરી, 2 મીટર સેકન્ડ ના આવી તો વેગ થઈ ગયો. ડન? તો અહીંયા તમારી પાસે કંપ વિસ્તાર કેટલો થયો? તો કે 2 મીટર. તો કોઈ તમને પૂછે તરંગનું પ્રસરણ કઈ દિશામાં થાય છે? તો એક્સ માઇનસ બીટી છે. જો અહીંયા એક્સની એની જગ્યાએ 1 છે ને બીની જગ્યાએ 2t છે. તો આ એક્સ અને ટી બંને સમાન છે કે અસમાન છે? અસમાન છે. એટલા માટે આ તરંગનું પ્રસરણ ધન એક્સ દિશામાં થશે. કઈ દિશામાં થશે? ધન એક્સ દિશામાં થશે. હજી તમે દિશાનું પ્રસરણ સમજ્યા જ નથી, પહેલી વાર સમજો છો. એનસીઆરટીમાં આટલું ડિટેલમાં નથી ગયા. આ વસ્તુ તમને પહેલેથી જ કહી દઉં છું. આ વિકલ્પ સમીકરણનું સોલ્યુશન છે, સોલ્યુશનને કમ્પેર કરીને જ તમે લોકો આગળ વધો છો કે ભાઈ અહીંયા તમારી પાસે ક્યુ વિધેય છે, ત્યાં તમારી પાસે ક્યુ વિધેય હતું. આ વસ્તુ તમે યાદ રાખજો. કન્ફર્મ? ડન? આમાં ડાઉટ નથી ને? ચાલો, એ જ રીતે અહીંયા તમારી પાસે બીજું એક એક્ઝામ્પલ મેં લઈને દીધું છે. વાય ઇઝ ઇક્વલ ટુ 1 + x² ને વાય ઇઝ ઇક્વલ ટુ 1 + x - 1 હોલ સ્ક્વેર. ટી બરાબર 0 સમય ને ટી બરાબર 2 સેકન્ડ માટે તરંગનો વેગ શોધો. આ તમારી પાસે સ્થાનાંતર આપ્યું છે. ટી બરાબર 0 સમયે સ્થાનાંતર કંઈ કેટલું છે? ટી બરાબર 2 સેકન્ડે સ્થાનાંતર કંઈ કેટલું છે? તો આ બંને સમય માટે તરંગનો વેગ શોધો. તો પહેલા કમ્પેર કોની સાથે કરવાનું? સર આની સાથે કરવાનું, ax - bt સાથે. પણ સર પ્રશ્ન અહીંયા એવું છે કે ax - bt અહીંયા તો એક ઘાત છે બેની, તો અહીંયા એક્સનો સ્ક્વેર છે ને? તો હું ax - bt હોલ સ્ક્વેર તરીકે આને સરખાવી શકું, ax + bt હોલ સ્ક્વેર. આ પદ છે આના જેવું છે. જો t બરાબર 0 લ્યો ને સર તો આખું પદ 0 થઈ જાય. તો વધ્યું શું?
એ એક્સ સ્ક્વેર, તો અહીંયા વધે શું એ સ્ક્વેર એક્સ સ્ક્વેર, એની કિંમત 1 લ્યો તો અહીંયા વધે શું એક્સ સ્ક્વેર. જો આ રહ્યું મેં કમ્પેર કરી, સમજાણું. એક્સ સ્ક્વેરને કેની સાથે કમ્પેર કર્યું? હું એમ કહું છું આના જેવું છે એક્સ માઇનસ બીટી પ્લસ બીટી, સોરી અહીંયા પ્લસ હોય પ્લસ લેવાનું, માઇનસ હોય માઇનસ લેવાનું, એનો હોલ સ્ક્વેર. ટી બરાબર 0 લ્યો તો વધે શું એ એક્સ સ્ક્વેર, એ બરાબર 1 લ્યો તો અહીંયા વધે શું એક્સ સ્ક્વેર. આ રહ્યું તરંગનું સમીકરણ છે, આના જેવું જ થાય છે. જો ડન, લાવશો તમારા માઇન્ડમાં ઉતરી ગઈ, કન્ફર્મ, ડન. તો અહીંયા તમને એ બરાબર કેટલું મળ્યું? તો કે 1 મળ્યું. ડન, ચાલો ઓકે ગુડ. હવે તમારે અહીંયા છે ને અહીંયાથી તમારે એક્સ માઇનસ 1 સ્ક્વેર, તો કે અહીંયા પરિસ્થિતિ તમારે એટલું જ કરવાનું છે કે અહીંયા તમારી પાસે 1 પ્લસ આ પદને કોની સાથે સરખાવી દેવાનું? એ એક્સ પ્લસ બીટી હોલ સ્ક્વેર. અહીંયા ટી બરાબર 2 સેકન્ડ મૂકી દો, ડાયરેક્ટ ટી બરાબર 2 સેકન્ડ મૂકી દો તો અહીંયા થશે શું? ટી બરાબર 2 સેકન્ડ મૂકો તો કે એક્સ એ બરાબર તો 1 મળી ગયું ને, એક્સ પ્લસ 2b હોલ સ્ક્વેર. હા કે ના? એક્સ પ્લસ 2b હોલ સ્ક્વેર. તો કે આની ન્યૂનતમમાં ન્યૂનતમ વેલ્યુ માટે તમે કન્ડિશન શું ધારી શકો? આને આની સાથે સરખાવો તો એક્સ માઇનસ 1 હોલ સ્ક્વેર અને એક્સ પ્લસ 2b, એક્સ માઇનસ 1, તો અહીંયા 2b ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? -1 આવ્યું. તો 2b ઇઝ ઇક્વલ ટુ -1, તો b ઇઝ ઇક્વલ ટુ શું આવે? -1/2. આવે કે ના આવે? હજી એક વખત આ ફોર્મ લેવા માટે છે ને તમે કાંઈ નથી કર્યું, તમે આને ભૂલી જાઓ રકમને. ડન. તમારે ખાલી ને ખાલી શું કરવાનું છે જો સમજો, એ એક્સ પ્લસ બીટી હોલ સ્ક્વેર મૂકી દીધું, અહીં એક્સ પ્લસ બીટી હોલ સ્ક્વેર મૂકી દીધું, 1 પ્લસ એક્સ પ્લસ બીટી હોલ સ્ક્વેર, 1 પ્લસ એક્સ પ્લસ બીટી હોલ સ્ક્વેર. અહીંયા ટી બરાબર 0 મૂક્યું તો આ ફોર્મ મળી ગયું. અહીંયા ટી બરાબર 2 સેકન્ડ મૂકો તો એક તમારી પાસે આ ફોર્મ મળ્યું. આ એક્સ પ્લસ 2b ને છે ને તમે આની સાથે સરખાવો, આ બધું ડિલીટ કરી દઈએ. એક્સ પ્લસ 2b ને તમે આની સાથે સરખાવો, એક્સ પ્લસ 2b એક્સ માઇનસ 1, તો એ ઇઝ ઇક્વલ ટુ 1 તો મળી ગયું. તો બી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? -1/2. મળ્યું કે ના મળ્યું? -1/2. ડન. તો તરંગનું સમીકરણ શું મળ્યું? તો y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ax પ્લસ bx x માઇનસ 1/2t હોલ સ્ક્વેર. હા કે ના? કન્ફર્મ. આ તરંગનું સમીકરણ કહેવાય. આ તરંગનું સમીકરણ કહેવાય. તરંગના સમીકરણનું આમ કંઈ કામ નથી, પણ એને તરંગનું સમીકરણ કીધું, કારણ કે 1/1 પ્લસ ax પ્લસ બીટી હોલ સ્ક્વેર. એની કિંમત મૂકો, બીની કિંમત મૂકો, હોલ સ્ક્વેર તો બેયમાં છે કે નહીં? તરંગનું સમીકરણ. પણ મારે તરંગનો વેગ શોધવો છે. તરંગનો વેગ બરાબર શું હોય? ટીના સહગુણકના છેદમાં એક્સનો સહગુણક. ટીનો સહગુણક શું છે? તો કે -1/2 પ્લસ 1/2 તો કે વાંધો. એક્સ શું છે? એક્સનો સહગુણક શું છે? એ. એક્સનો સહગુણક શું છે? એ. એટલે અહીંયા તમારી પાસે શું આવ્યું? 1/2 -1/2 અપોન 1. માઇનસ નિશાની તો દિશા બતાવે છે, મૂલ્યની દ્રષ્ટિએ શું લેવાનું? +1/2. 1/2 બરાબર શું આવે? 0.5 મીટર પર સેકન્ડ. કન્ફર્મ. ડાઉટ એમાં કોઈને? તો અહીંયા તમારી પાસે 0.5 મીટર પર સેકન્ડ ફાઇનલ આન્સર આવ્યો. હજી એક વખત સમજાવી દો. આ તરંગ સમીકરણ ના લખો તો એના કોઈ ફેર નથી પડતો. અહીંયા મારે તો છે ને આ ઇક્વેશનને સીધું મારે કોની સાથે? આવું ઇક્વેશન છે તો આને આમ સાથે સરખાવો. એ પ્લસ અહીં 1 પ્લસ છે, એ એક્સ પ્લસ બીટી હોલ સ્ક્વેર થઈ ગયું. તો અહીંયા ટી બરાબર તમને કેટલું? 0 મૂકી દો, તમને આ જ સમીકરણ મળે. અહીંયા ટી બરાબર 2 મૂકી દો, આના જેવું જ સમીકરણ મળે. પછી સરખાવો તો અહીંયા બીની કિંમત મળી, આની સાથે સરખાવ્યો તો એની કિંમત મળી. તો ટીનો સહગુણક બી હતો, એક્સનો સહગુણક એ હતો. તો અહીંયા તમારી પાસે બીના છેદમાં એ કરો એટલે -1/2/1 મૂલ્યની દ્રષ્ટિએ ધન જવાબ હોય એટલે 1/2 બરાબર 0.5 મીટર પર સેકન્ડ. જ્યારે સાઇન અને કોસાઇન વિધેય ના હોય ને ત્યારે આવી પરિસ્થિતિનો ઉપયોગ થાય. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? જો ડાઉટ હોય તો મને કોલ કે મેસેજ થ્રુ પૂછી શકો છો. બરાબર છે? આ બેઝિક હતું. ઓલું તમે છે ને ભણેલા છો સાઇન અને કોસાઇન વાળું, એટલે તમને છે ને ઇઝી રહેશે. શું કામ? કારણ કે સર એ ભણેલા છે. આમાં છે ને તમારે થોડીક ગ્રીપ આવતા વાર લાગશે. આ જનરલ સમીકરણ છે. જ્યાં સાઇન અને કોસાઇન વિધેય નથી આપ્યું ને ત્યારે તમારે નક્કી કરવાનું કે આ તરંગનું સમીકરણ છે કે નહીં. ત્યારે તમારે આ જે ટ્રીક આપીને મેં એનો યુઝ કરવાનો.
સમજાઈ ગયું? જો અહીંયા માઇનસ હોય તો માઇનસ રાખવાનું. અહીંયા 1 પ્લસ હતું એની જગ્યાએ એવી રીતના હોય 1 માઇનસ ax પ્લસ બીટી હોલ સ્ક્વેર. ઉપર સ્ક્વેર ના હોય તો કાઢી નાખવાનો. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ચાલો, આજે પહેલો લેક્ચર છે એટલે હું બહુ લોડ નથી આપતો. બાકી આપણી પાસે ઘણું છે. સાઇન અને કોસાઇન વિધેયમાં પણ જઈ શકો છો. પણ અત્યારે આવતા લેક્ચરમાંથી તરંગ લંબાઈના સંદર્ભમાં જઈએ છીએ. તરંગ લંબાઈ એટલે શું, ફ્રીક્વન્સી એટલે શું, તરંગ સંખ્યા એટલે શું, તરંગ સદિશ એટલે શું, તરંગનું હાર્મોનિક સમીકરણ સાઇન અને કોસાઇનના ફંક્શનમાં શું છે તમને ખબર છે? y ઇઝ ઇક્વલ ટુ a સાઇન kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી પ્લસ 5. આગલા લેક્ચરની અંદર એની ચર્ચા કરીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.